હાઈ પ્રોટીનથી ભરપૂર ડ્રાયફ્રૂટ સુખડી બનાવવા માટે 1 વાટકી મખાના, 1 વાટકી બદામ, 1 વાટકી કાજુ, 1 વાટકી ટોપરાનું છીણ, અડધી વાટકી ચણા, 400 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ઘી લેવાનું. એક પેનમાં 1 ચમચી ઘી એડ કરી મખાનાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના અને એક બાઉલમાં કાઢી ફરીથી તે જ પેનમાં ઘી એડ કરી બદામ, કાજુ અને ચણાને થોડા શેકીને બાઉલમાં એડ કરી દઈએ. ટોપરાનું છીણ પણ થોડું શેકી લઈએ. હવે મખાના અને બદામ થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં એડ કરી અને આ રીતનું પીસી તેનો પાવડર તૈયાર કરીએ અને ટોપરાના છીણમાં એડ કરી પેનમાં 250 ગ્રામ ઘી એડ કરી તેમાં ગોળ નાખીને સરસ ઓગાળી લેવાનો. હવે આ રીતના બબલ્સ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરી અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. હવે એક પ્લેટમાં ઘી લગાવી તેમાં એડ કરી દેવાનું અને સરસ એવું સેટ કરી ઉપરથી ટોપરાનું છીણ રાખીને થોડી વાર માટે સેટ થવા માટે રાખી દઈએ. ચેક કરીએ તો સરસ સેટ થઈ ગયું છે. હવે આ રીતના ચોરસ પીસ કરીએ તો તૈયાર છે એકદમ સોફ્ટ ડ્રાયફ્રૂટ સુખડી, જે ખાવામાં એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.